જે જિનેન્દ્ર, આજે આપણી પાસે એમ કહી શકાય કે એક વોટ્સએપ સંદેશ છે, હા, જે પેલી નજરે જુઓ તો બસ એક સામાન્ય હાઉસિંગ સ્કીમની જાહેરાત જેવું લાગે. બિલકુલ એકદમ સામાન્ય જાહેરાત. પણ એમાં ઊંડા ઉતરીએ ને એટલે એક બહુ મોટો સવાલ સામે આવીને ઊભો રહે છે કે શું કોઈ સમુદાય ફક્ત પોતાની શ્રદ્ધા અને સહકારના જોરે આજના જમાનામાં રિયલ એસ્ટેટના બજારને આમ બાયપાસ કરી શકે અને પોતાની સમસ્યા જાતે જ હલ કરી શકે? આ પ્રશ્ન જ આ દસ્તાવેજને બહુ રસપ્રદ બનાવે છે. બરાબર. કારણ કે આ કોઈ બિલ્ડરનું બ્રોશર તો છે જ નહીં. એની શરૂઆત જ એકદમ અસામાન્ય સ્પષ્ટતાથી થાય છે. કઈ સ્પષ્ટતા? કે આ કોઈ પ્રચાર, વેચાણ કે વ્યક્તિગત લાભ માટે નથી. આનો પાયો સાધર્મિક ભાવના પર છે. સાધર્મિક ભાવના? હા, આ શબ્દને સમજવો બહુ જરૂરી છે. સાધર્મિક એટલે સમાન ધર્મનું પાલન કરનાર. ઓકે. પણ અહીંયા એનો ભાવ એ છે કે જે સક્ષમ લોકો છે એ સમુદાયના જ સંઘર્ષ કરતા પરિવારોની મદદ માટે આગળ આવે. મતલબ કે શરૂઆતથી જ નફાનું જે આખું સમીકરણ હોય છે એને બાજુ પર મૂકી દીધું છે. બિલકુલ. નફો બહાર અને જરૂરિયાત કેન્દ્રમાં. અને એ જરૂરિયાત કોની છે એ પણ એમણે બહુ સ્પષ્ટ કર્યું છે. હા. અમદાવાદમાં જે વર્ષોથી રહે છે, આર્થિક રીતે કદાચ મધ્યમ વર્ગના છે, પણ સંસ્કાર અને ધર્મમાં એકદમ મક્કમ છે, એવા જૈન પરિવારો. અને આ વાત બહુ મહત્વની છે. કઈ વાત? કે આ યોજના ફક્ત ગરીબો માટે નથી, પણ સંઘર્ષ કરતા મધ્યમ વર્ગ માટે છે. હા, આ વર્ગ ઘણીવાર વચ્ચે રહી જાય છે. બરાબર. સરકારી યોજનાઓનો કદાચ લાભ ના મળે અને મોંઘું બજાર એમને પરવડે નહીં. એટલે એમનો જે ટાર્ગેટ છે એ ખૂબ જ ચોક્કસ છે. અને મને લાગે છે કે આ ચોકસાઈ જ એમની સફળતાનું કારણ હોઈ શકે. ચોક્કસ. જ્યારે તમે સમસ્યાને બરાબર ઓળખો તો ઉકેલ શોધવો સહેલો થઈ જાય. તેઓ માત્ર ઈંટો અને સિમેન્ટ નથી વેચી રહ્યા. એ લોકો ઘરનું ઘર આપવાની વાત કરે છે, જે એક સ્થિરતા અને સામાજિક ગૌરવનું પ્રતીક છે. સંદેશમાં એક વાક્ય છે જે મને બહુ ગમ્યો. હેતુ નફો નથી, હેતુ ઘર આપવાનો છે. આ વાક્ય જ આખા પ્રોજેક્ટનો આત્મા છે. સાચી વાત. આજના કોમર્શિયલ રિયલ એસ્ટેટના જગતમાં તો આ એક વિદ્રોહી વિચાર જેવો લાગે. પણ આવા સારા વિચારો કે નૈતિક બળથી તો ઇમારતો નથી બનતી. એના માટે તો નક્કર પરિણામ જોઈએ. બિલકુલ. અને અહીંયા વાત ફક્ત હવામાં નથી. એમની પાસે એક પ્રૂફ ઓફ કોન્સેપ્ટ છે, ખરું ને? હા, આ કોઈ કાગળ પરની યોજના નથી. એ લોકોએ આ મોડેલને સાબિત કરી બતાવ્યું છે. ક્યાં? નરોડા મુઠિયા વિસ્તારમાં શંખેશ્વર ટાઉનશીપના 2 ફેઝ તો બની પણ ગયા છે. વાહ. અને ત્યાં અત્યારે 500થી વધારે જૈન પરિવારો રહે પણ છે. મતલબ કે આ એક જીવંત પ્રયોગ છે. એકદમ. અને સૌથી મહત્વની વાત એ છે કે ત્યાં ફક્ત મકાનો નથી. તો બીજું શું છે? સાથે સાથે જૈન દેરાસર, ઉપાશ્રય અને પાઠશાળા પણ છે. ઓકે, એટલે એમનો ઉદ્દેશ્ય માત્ર એક હાઉસિંગ સોસાયટી બનાવવાનું નથી. ના, પણ એક સંસ્કાર કેન્દ્ર બનાવવાનું છે, જ્યાં લોકો માત્ર રહે જ નહીં, પણ પોતાની શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીને જીવે. 500 પરિવારોનો સફળ પ્રોજેક્ટ એ પોતે જ એક બહુ મોટી સિદ્ધિ છે. ચોક્કસ. પણ હવે એમનો જે લક્ષ્યાંક છે એ તો ખરેખર આંખો પહોળી કરી દે તેવો છે. હા, એ તો છે. આગામી 5 વર્ષમાં અમદાવાદના 8 થી 10 અલગ અલગ વિસ્તારોમાં 5100 પરિવારોને ઘર. 10 ગણો ઉછાળો. સીધો 10 ગણો. આ સાંભળીને મારા મનમાં પહેલો વિચાર એ જ આવ્યો કે આટલું મોટું સ્કેલઅપ શું એ શક્ય છે? તમે એકદમ મુદ્દાની વાત કરી. આ માત્ર પૈસા ભેગા કરવાની વાત નથી. બિલકુલ નથી. 10 ગણું સ્કેલઅપ કરવું એ જ સૌથી મોટો પડકાર છે. કેવી રીતે? જો, આનો અર્થ છે કે 8-10 જુદી જુદી જગ્યાએ જમીન શોધવી, પછી દરેક વિસ્તારના મ્યુનિસિપલ નિયમોનું પાલન કરવું. અને એકસાથે આટલા બધા બાંધકામ પ્રોજેક્ટનું સંચાલન કરવું. હા, અને સપ્લાય ચેનને કંટ્રોલ કરવી. 500 ઘરનો પ્રોજેક્ટ કદાચ એક નાની જુસ્સાદાર ટીમ ચલાવી શકે. પણ 5100 ઘર માટે? 5100 ઘર માટે એક અત્યંત પ્રોફેશનલ અને સક્ષમ ઓર્ગેનાઇઝેશનની જરૂર પડે. મને લાગે છે કે આ જ એમની સૌથી મોટી પરીક્ષા હશે. અને એ પરીક્ષાનો સૌથી અઘરો વિષય કયો હશે? પૈસા. હંમેશની જેમ. વિઝન ગમે તેટલું મોટું હોય, છેવટે સવાલ તો ત્યાં જ આવીને ઊભો રહે કે આ બધું શક્ય કેવી રીતે બનશે. એક મધ્યમવર્ગીય પરિવાર માટે આ ઘર સસ્તું અને સરળ કેવી રીતે બને છે? આ મોડેલનો સિક્રેટ સોર્સ શું છે? અને આ જ આ પ્રોજેક્ટનો સૌથી નવીન ભાગ છે. એમણે કોઈ જાદુ નથી કર્યો, પણ 4 અલગ અલગ સ્ત્રોતોને જોડીને એક મજબૂત હાઇબ્રિડ ફાઇનાન્શિયલ મોડેલ બનાવ્યું છે. 4 સ્તંભ. હા, અને એ ચારેયને સમજવા જરૂરી છે.
પહેલો સ્તંભ છે સરકારી યોજનાઓ. એટલે કે પેલી આવાસ સબસિડી. બરાબર. સરકારની આવાસ સબસિડીનો લાભ લે છે, જેનાથી ખરીદનાર પર સીધો 1,80,000 સુધીનો બોજ ઓછો થઈ જાય. આ તો સ્માર્ટ પગલું કહેવાય. સિસ્ટમનો જ ઉપયોગ કરવાનો. ચોક્કસ. બીજો સ્તંભ તો દેખીતો છે, બેંક લોન. હા, એ તો હોય જ, પણ ત્રીજો અને ચોથો સ્તંભ આ મોડેલને ખાસ બનાવે છે. ત્રીજો છે પરમધર્મ ટ્રસ્ટ તરફથી આર્થિક સહાય. હા, આ એક પ્રકારનું સામુદાયિક ભંડોળ છે. કદાચ ટ્રસ્ટ ડાઉન પેમેન્ટમાં મદદ કરતું હોય અથવા તો વ્યાજમાં રાહત આપતું હોય. એક સેફટી નેટ જેવું. બરાબર. જે બેંક અને ખરીદનાર વચ્ચેની નાણાકીય ખાઈને પૂરે છે. અને ચોથો અને કદાચ સૌથી મહત્વનો સ્તંભ, દાતાઓનો સહયોગ. એ જ. આ એ પરિબળ છે જે નો પ્રોફિટ મોડેલને શક્ય બનાવે છે. દાતાઓનું ભંડોળ જમીનની કિંમત કે બીજા ઓવરહેડ ખર્ચને ઓછો કરી દે છે. જેથી ફ્લેટની મૂળ કિંમત બજાર ભાવ કરતાં ઘણી નીચે લાવી શકાય. બરાબર. પણ અહીંયા મને એક સવાલ થાય છે. દાતાઓ પર આટલી બધી નિર્ભરતા, શું એ આ મોડેલને થોડું અસ્થિર નથી બનાવતી? માની લો કે કોઈ આર્થિક મંદી આવી અને દાનનો પ્રવાહ ઘટી ગયો તો શું થાય? જુઓ, આ એકદમ વાજબી ચિંતા છે. અને આ જ આ મોડેલની ખરી કસોટી છે. તો પછી એનું સોલ્યુશન શું? સોલ્યુશન એ છે કે આ મોડેલ માત્ર દાન પર નિર્ભર નથી. એ સરકારી સબસિડી, બેંક લોન અને સામુદાયિક ટ્રસ્ટ પર પણ એટલું જ નિર્ભર છે. એટલે જોખમ વહેંચાયેલું છે. બરાબર. પણ હા, મોટા પાયે વિસ્તરણ માટે દાનનો પ્રવાહ સ્થિર રહેવો ખૂબ જ જરૂરી છે. અને એના માટે શું કરવું પડે? એના માટે તેમને માત્ર ભાવનાત્મક અપીલ નહીં ચાલે. દાતાઓને પ્રોફેશનલ રિપોર્ટિંગ, પારદર્શિતા અને તેમના પૈસાનો સામાજિક પ્રભાવ શું થયો એનો નક્કર પુરાવો આપવો પડશે. ઓકે. એટલે ભાવના અને નાણાકીય શિસ્ત બંનેનું સંતુલન જોઈએ. બિલકુલ. આ તો થઈ પૈસાની વાત. પણ કોઈ પણ પ્રોજેક્ટ માટે પૈસા સિવાય પણ ઘણું બધું જોઈએ. લોકો, જમીન, કુશળતા. હા, માનવ સંસાધન. અને અહીંયા પણ એમનો અભિગમ અલગ છે. એ લોકો બધું જાતે નથી કરવા માંગતા. બરાબર. આને ઇકોસિસ્ટમ બિલ્ડિંગ કહેવાય. એટલે કે તેઓ જાણે છે કે એમની પાસે બધા જ સંસાધનો નથી. એટલે એમણે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. કોને કોને? એમની યાદી જુઓ. એક તો જરૂરિયાતમંદ પરિવારો, જે લાભાર્થી છે. એ તો સ્વાભાવિક છે. પછી સામાજિક કાર્યકર્તાઓ, જેઓ સાચા લાભાર્થીઓને શોધવામાં મદદ કરે. અને આ ત્રીજું સૌથી મહત્વનું છે, જમીન માલિકો અને બિલ્ડર્સ. એમને પણ આમંત્રણ છે? હા, તેઓ એમને સ્પર્ધક તરીકે નહીં પણ ભાગીદાર તરીકે આમંત્રે છે. આનાથી જમીન સંપાદન અને બાંધકામનો ખર્ચ અને સમય બંને બચી શકે. અને ચોથા તો દાતાઓ. હા, જેઓ આર્થિક બળ પૂરું પાડે છે. આમ તેઓ એક બંધિયાર સંસ્થાને બદલે એક ખુલ્લા પ્લેટફોર્મ તરીકે કામ કરી રહ્યા છે. અને એમની વ્યવહારુતા એ વાત પરથી પણ દેખાય છે કે તેઓ માત્ર નવું બાંધકામ કરવાના મોહમાં નથી. ખરું. એમણે સંદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ પાસે 100-200 તૈયાર ફ્લેટ હોય તો એ ખરીદવા માટે પણ તેઓ તૈયાર છે. આ બતાવે છે કે એમના માટે ધ્યેય સર્વોપરી છે. ઘર આપવો. હા, પછી ભલે તે નવું બાંધીને મળે કે તૈયાર ખરીદીને. આ લવચિકતા જ મોટા પ્રોજેક્ટ્સ માટે ખૂબ જરૂરી હોય છે. આ બધું સાંભળીને ખૂબ જ સકારાત્મક અને પ્રેરણાદાયક લાગે છે. છે જ. પણ જ્યારે હજારો પરિવારોના સપના એક પ્રોજેક્ટ સાથે જોડાયેલા હોય ત્યારે એક નાની ગેરસમજ પણ મોટા વિવાદનું કારણ બની શકે છે. હા, માનવ પરિબળ હંમેશા જટિલ હોય છે. તો શું આયોજકો આનાથી વાકેફ છે? મને લાગે છે કે તેઓ આનાથી પૂરેપૂરા વાકેફ છે. અને એનો પુરાવો સંદેશના અંતમાં છે. પેલી જે નિયમો અને વિનંતીઓ મૂકી છે એ. બરાબર. એમણે જે વોટ્સએપ ગ્રુપના સભ્યો માટે નિયમો મૂક્યા છે તે તેમની પરિપક્વતા બતાવે છે. એમણે કહ્યું છે કે આ કાર્ય અત્યંત સંવેદનશીલ છે. હા, કારણ કે તેની સાથે હજારો પરિવારોનું ભવિષ્ય જોડાયેલું છે. એટલે ગ્રુપમાં બિનજરૂરી મેસેજ, અફવા, રાજકીય ચર્ચાઓ કે વ્યક્તિગત ટીકા ટિપ્પણી માટે કોઈ સ્થાન નથી. આ તો સારા ગ્રુપ એડમિનના નિયમો જેવું લાગે છે. પણ આ માત્ર નિયમો નથી, આ એક રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજી છે. એ કેવી રીતે? તેઓ જાણે છે કે આવા પ્રોજેક્ટ્સમાં ખોટી માહિતી અને અફવાઓ સૌથી મોટું નુકસાન કરી શકે છે. એટલે તેઓ સંચારના માધ્યમને શુદ્ધ રાખવા માંગે છે. એમનું એક વાક્ય છે, અમે કોઈ વિવાદમાં નહીં પડીએ, અમે અમારું કાર્ય કરતા રહીશું.
આ બહુ શક્તિશાળી નિવેદન છે. આ ફક્ત એક નિવેદન નથી પણ એમની કાર્યશૈલીનો સાર છે. તેઓ બિનજરૂરી બાબતોમાં ઊર્જા વેડફવા નથી માંગતા. તો આ બધી ચર્ચા પછી આપણે આપણા મૂળ પ્રશ્ન પર પાછા ફરીએ. શું આ મોડલ ક્રાંતિકારી છે? હા, જ્યારે આપણે બધું એક સાથે જોઈએ, સાધર્મિક ભાવના, સાબિત થયેલો પાયલોટ પ્રોજેક્ટ, મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજના, પેલું હાઇબ્રિડ ફાઇનાન્શિયલ મોડલ અને એક ઇકોસિસ્ટમ બનાવવાનો અભિગમ, ત્યારે શું લાગે છે? મને લાગે છે કે આ એક અત્યંત શક્તિશાળી સામાજિક પ્રયોગ છે. પણ તેની સફળતા 3 મુખ્ય પરિબળો પર નિર્ભર રહેશે. કયા 3? પહેલું, એમનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ કેટલું કાર્યક્ષમ છે. બીજું, શું તેઓ લાંબા ગાળા માટે દાનનો સ્થિર પ્રવાહ જાળવી શકે છે. અને ત્રીજું, જેમ જેમ સમુદાય મોટો થશે તેમ તેમ તેઓ આંતરિક મતભેદો અને રાજકારણથી પોતાને કેવી રીતે દૂર રાખી શકે છે. જો આ 3 પડકારો પાર કરી લેતો, તો આ મોડેલ માત્ર જૈન સમાજ માટે જ નહીં પણ બીજા સમુદાયો માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ બની શકે છે. પણ એનો અર્થ એ નથી કે આ મોડલ સંપૂર્ણ છે. એની પણ કેટલીક મર્યાદાઓ છે. જેમ કે આ એક ચોક્કસ ધાર્મિક સમુદાય પૂરતું મર્યાદિત છે, જે એક રીતે એની તાકાત છે, કારણ કે તે વિશ્વાસ પર ચાલે છે. પણ બીજી રીતે એ સામાજિક સમાવેશની દ્રષ્ટિએ એક મર્યાદા પણ છે. બરાબર. પણ જે તે કરે છે એ ખૂબ સારી રીતે કરતું દેખાય છે. દસ્તાવેજના અંતમાં જે લખ્યું છે, વિશ્વ કરુણા યાત્રા અટકવાની નથી, આ તો સમાજ કલ્યાણની અનવરત ધારા છે. આ વાક્ય એમની ભાવનાને સુંદર રીતે વ્યક્ત કરે છે. આ સમગ્ર ચર્ચા મને એક મોટા વિચાર તરફ દોરી જાય છે. કયા વિચાર તરફ? આપણે હંમેશા સરકાર અથવા તો બજાર પર આપણી સમસ્યાઓના ઉકેલ માટે નિર્ભર રહીએ છીએ. હા, એ સાચું છે. આ મોડલ એક ત્રીજો રસ્તો બતાવે છે, સમુદાય આધારિત ઉકેલ. ઓકે. તો મારો વિચાર એ છે કે શું આ હાઇબ્રિડ મોડલ, જેમાં સરકારી યોજનાઓ, બજારની કાર્યક્ષમતા અને સામુદાયિક ભાવનાનું મિશ્રણ હોય, તેને બીજી સમસ્યાઓ ઉકેલવા માટે પણ વાપરી શકાય? હા, જેમ કે શિક્ષણની ગુણવત્તા સુધારવી, સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓ પૂરી પાડવી કે પછી નાના ઉદ્યોગોને ભંડોળ પૂરું પાડવું. શું આ મોડેલ ત્યાં પણ કામ કરી શકે? અને જો હા, તો આ હાઉસિંગ પ્રોજેક્ટમાંથી કયા પાઠ શીખીને તેને અન્ય ક્ષેત્રોમાં સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાય? આ પ્રશ્ન ખરેખર આપણને સૌને વિચારતા કરી મૂકે છે.